સૌરાષ્ટ્ર અને કચ્છ પરંતુ દક્ષિણમાં પણ એક રીતે વરસાદે તબાહી મચાવી છે. ખાસ કરીને દક્ષિણના અલગ અલગ શહેરોમાં ખાડીથી પૂરનો ખતરો સતત વધી રહ્યો છે. આ સિઝનના વરસાદે સુરતની સુરત બગાડી નાખી છે. તંત્રની નિષ્ફળતા કહો કે પછી કુદરતના ક્રોધની તીવ્રતા. આ જ સિઝનમાં ત્રીજી વાર સુરતવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માત્ર રસ્તા પર પાણી નથી, 4-5 ફૂટ સુધી પાણીએ ઘેરાવો કર્યો છે. માત્ર શહેર નહીં, આ વખતે કુદરતનો કેર આખા જિલ્લામાં વધ્યો છે. સુરત ફરી થયું પાણી પાણી. ચારે કોર કમર સુધી પાણીનો ઘેરાવ. જળબંબાકારે અટકાવ્યું જનજીવન. વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાએ જે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સરથાણા જગત નાકા વિસ્તારની અંદર જે ઘરો અને જે કોમ્પ્લેક્સની અંદર જે પાણી ભરાયા છે, ત્યારે લોકોને જે છે અહીંથી લાઈવ રેસ્ક્યુ છે તે ફાયર અને પોલીસ દ્વારા જે કરવામાં આવી રહ્યા છે. આદર્શનગર હોસ્ટેલ જે વિસ્તાર છે તેની અંદર જોઈ શકાય છે કેટલાક પરિવારો, જે દીકરીઓ જે છે હોસ્ટેલની અંદર રહેતી હતી, વિદ્યાર્થીનીઓ હતી, જે વિદ્યાર્થીઓ હતા, તમામ લોકોને અત્યારે જોઈ શકાય છે કમર સુધીના પાણીની અંદર જે ફાયર અને પોલીસ દ્વારા છે તમામ લોકોને જે લાઈવ રેસ્ક્યુ કરી અને તેમને સહી સલામત જગ્યાએ લઈ જવા માટેની જે કામગીરી છે અત્યારે જોઈ શકાય છે. સુરતના સરથાણાની આ હાલત હતી. વરસાદ એવો આવ્યો કે શહેરના અનેક વિસ્તારો બેટ જેવા લાગવા લાગ્યા. હોસ્ટેલમાંથી અનેક વિદ્યાર્થીઓને બચાવાયા. આ છે સરથાણાની આદર્શ હોસ્ટેલ. અહીંથી આશરે 120 લોકોને સલામત ખસેડાયા. 50થી વધુ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં હતી. નાના બાળક સાથે રેક્ટરને પણ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા. સાંભળો વિદ્યાર્થીનીઓએ શું અનુભવ્યું. 2 દિવસથી વરસાદ શરૂ હતો સતત. 2 દિવસથી? હા. કેટલા લોકો ફસાયા હતા? એમ તો અત્યારે તો વાંધો નતો, પણ આ સાંજથી જ હતું. હા, આ સાંજથી જ પાણી ભરાયું હતું. એમ તો એટલા બધા નતા, આમ તો અમારી સુવિધા સારી જ હતી બધી, એટલે વધારે વાંધો નતો આવ્યો. બીક નથી લાગતી, પણ તો થોડા ઘરનું ટેન્શન હતું, અમારે મેડમનું ટેન્શન હતું કે આવું અમે હજી હોસ્ટેલમાં થઈ પહેલી વાર આવું જોઈ છીએ. સરથાણા વિસ્તાર જાણે કે દરિયો બની ગયો હોય. અહીં વિદ્યાર્થીઓ ઘણાય હતા. તેમને પોલીસ અને ફાયર વિભાગે આવીને સલામત સ્થળે ખસેડી લીધા. જોકે જે સોસાયટી વિસ્તાર છે તેના માથે પણ પૂરનું જોખમ છે. હાલમાં 38 છોકરાઓ જે નિવાસી સ્કૂલમાં હતા એમને આપણે એસએમસીના કમ્યુનિટી હોલમાં ઓલરેડી મોકલી દીધા છે. આગળ 50થી વધારે છોકરીઓ ગઈ છે અને હાલમાં આ આંકડો અત્યારે બીજો પણ લગભગ 25-30 જણા બીજા હશે. કેટલું પાણી ભરાયું છે, હજી કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે? હાલમાં તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણા કમર સુધીનું પાણી અહીંયા છે અને કદાચ વરસાદ વધે તો અહીંયા મુશ્કેલી ના પડે એના માટે આપણે પ્રિકોશનના ભાગરૂપે અત્યારે એમને શિફ્ટિંગ કરાવ્યું છે. સરથાણા જકાત નાકાના 5થી વધુ રસ્તા બંધ. 10થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી. રસ્તાઓ પર ભરાયા ગળાડૂબ પાણી. સરથાણાની હાલત બદથી બદતર બની ગઈ છે. અહીં અનેક રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા. રસ્તા પર જવા આવવાનો કોઈ વિકલ્પ નથી. પાણી એવા તો ભરાયા કે આ વરસાદ પડ્યો કે નદીઓ તેના વહેણ બદલીને આવ્યા છે તે સમજવું પણ મુશ્કેલ છે. દરરોજ અહીંથી પસાર થતા લોકો પણ આવા પાણીમાંથી નીકળતા ભગવાનને યાદ કરી રહ્યા છે. કેટલું પાણી છે? ભગવાન ભાળી ગયો. અત્યારે એટલું પાણી છે એની કોઈ સીમા નહીં, અને કદાચ મેં ગાડી નાખીને ભૂલ કરી. કારણ કે ભૂલ કરી 100% ભૂલ કરી, પણ મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી ઘરે પહોંચવા માટે. કેટલું પાણી છે ત્યાં? એ મારા ખ્યાલથી 4 ફૂટની ઉપર 5 ફૂટની પાણી છે, અને મારી ગાડીમાં પાણી ઘૂસવાની તૈયારીમાં હતો. સોસાયટીઓ ફૂલ પાણી છે, લપાલપ પાણી છે. મેં 10 રસ્તા ચેન્જ કર્યા, પણ કોઈ જગ્યાએથી મને ઘરે પહોંચવાનો સમય નહોતો મળ્યો.
એટલા મારે રિસ્ક લેવું પડ્યું, કારણ કે મારી પાસે ગાડી હતી, રોડ પર ક્યાં ગાડી મૂકું. ચારે બાજુ જળબંબાકાર છે. સુરત શહેર મટી સમુદ્ર બની ગયું હોય તેવા દ્રશ્યો ચારે બાજુ દેખાઈ આવ્યા. જે સરથાણા જગતનાકા નજીક છે ત્યાં ઘૂંટણ સુધી કમર સુધીના જે રોડ ઉપર પાણી ભરાયા છે અને તેના કારણે અનેક સોસાયટીઓ અને અનેક કોમ્પ્લેક્સો છે તે સંપર્ક વિહોણા થયા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. 1 થી 2 કિલોમીટર સુધીના રોડ રસ્તાઓ પર જે પાણી ભરાયા છે અત્યારે જોઈ શકાય છે કે ફાયર દ્વારા જે બેરિકેડ છે તે મૂકવામાં આવ્યા છે અને આ રોડની બીજી સાઈડ આપણે જે બતાવવાના પ્રયત્ન કરીશું. જે રીતે આ જોઈ શકાય છે કે રોડ રસ્તા છે તે બ્લોક કરી દેવામાં આવ્યા છે, હાલ પૂરતા જે બંધ કરવામાં આવ્યા છે, કારણ કે બંને સાઈડ રોડની કમર સુધીના જે પાણી ભરાયા છે અને સમયસર નિકાલ ન થવાના કારણે આ રીતની સ્થિતિ સર્જાઈ છે. પલસાણાના બલેશ્વરમાં જળબંબાકાર. 32 ગંગા ખાડી થઈ ઓવરફ્લો. 40 જેટલા પરિવારો જળ વચ્ચે ઘેરાયા. ધોધમાર વરસાદ કોને કહેવાય? આ દ્રશ્ય તેનો જવાબ છે. બલેશ્વર ગામ પાસે 32 ગંગા ખાડી નીકળે છે અને નામ પ્રમાણે જાણે કે એક સાથે 32 ગંગા વહેતી હોય તેમ ખાડીના પાણી છલકાયા. સોમવાર સાંજથી આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું. ખાડી પર રહેતા ફળિયામાં 40 પરિવારો ફસાઈ ગયા, જેમને બીજા દિવસે બચાવી લેવાયા છે. TV9 ની ટીમ પહોંચી છે સરથાણા જગતનાકા, ટ્રેક્ટર મારફતે તમામ વિસ્તારનો જે વિઝિટ કરી છે. જોઈ શકાય છે તમામ જે ઝૂંપડાઓમાં રહેતા લોકો છે, અંદાજિત 200 થી વધુ લોકોને જે સ્થળાંતર કરવામાં આવ્યા છે. તમામ ઝૂંપડાઓ છે તે પાણીની અંદર જે ગરકાવ થયા હોવાના જે વિઝ્યુઅલ છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચારે તરફ છે તે પાણી દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે નજીકમાં જે ખાડી આવેલી છે, ખાડી ઓવરફ્લો થવાના કારણે આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આ જે રીતના વહેણ છે, પાણીના વહેણ છે જે જોવા મળી રહ્યા છે. અનેક લોકો જે 200 થી વધુને જે સ્થળાંતર કરી અને સુરત મહાનગરપાલિકાના જે સ્થળ જે છે ત્યાં મૂકવામાં આવ્યા છે. સુરતના સરથાણા પોલીસ દ્વારા અને સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને એક પછી એક જે સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. લિંબાયતના ઘરોમાં ઘૂસ્યા પાણી. દુકાનોમાં પલળી ગયો સામાન. લિંબાયત વિસ્તારની સ્થિતિ કપરી હતી. લિંબાયત વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. વરસાદ હોવાથી દુકાનો અને મકાનોમાં પાણી ભરાયું હતું. લોકોને ઘરની બહાર પાણીમાં ચાલીને પસાર થવા મજબૂર બન્યા. ઘરોમાં પાણી ઘૂસતા અનેક ચીજવસ્તુઓનું નુકસાન થયું. ઉપરના જે કેચમેન્ટ અને સુરત જિલ્લાના જે વાત કરવામાં આવે તો જે ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે સુરતની અંદર પસાર થતી જે ખાડીઓ છે તેની અંદર નવા નીરની જે આવક થઈ છે અને તેના કારણે અત્યારે જે રીતે તમામ જે ખાડીઓ છે તે રૂલ લેવલથી ઉપર જે પ્રસાર થઈ રહી છે, ખાડીઓ છે તમામ જે ભરપૂર જે ચાલી રહી હોય તે રીતના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. લગોલગ જે ખાડી છે અત્યારે પ્રસરી રહી જે પસાર છે તે થઈ રહી છે. જો વધારે વરસાદ પડે સુરતની અંદર અથવા તો ઉપરના કેચમેન્ટ વિસ્તારની અંદર જો વધારે વરસાદ પડે તો સુરતના જે ખાડીઓની અંદર પૂરની આવવાની શક્યતા પણ જે વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતની ખાડીઓ કેટલી ખતરનાક છે તે ગુજરાતભરના લોકોએ જોઈ લીધું. ખાડીઓ કેટલી જગ્યા ઓવરફ્લો થઈ. ખાડીઓના પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસ્યા હતા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો આવ્યા સામે. શાળામાં પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી. જોકે આ પાણી વચ્ચે જો વિદ્યાર્થીઓ ફસાયા હોત તો શું સ્થિતિ થાત તે વિચાર જ ધ્રુજાવી દે છે. ભારે વરસાદને કારણે સુરત શહેર અને જિલ્લાભરનું જનજીવન અસ્તવ્યસ્ત છે. નેશનલ હાઈવે 48 થી સુરતને જોડતો કડોદરા સહારા દરવાજા રોડ જળમગ્ન થઈ ગયો. સારોલી નજીક રોડ પર પાણી ફરી વળ્યા. કડોદરા હાઈવેને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો અને રોડ પાણીમાં બેસી જતા વાહન ચાલકોની હાલાકી વધી. હાઈવે પર 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. એક તરફ વરસાદ, બીજી તરફ જળભરાવ અને ત્રીજી તરફ હાલાકી. સુરતના લોકો ચારેય બાજુથી મુસીબતમાં ઘેરાયા. બ્યુરો રિપોર્ટ TV9.